Hello students, good morning. How are you? મજામાં બધાય? કેમ છો બધાના? તબિયત પાણી સારા? સરસ ભણો છો ને? સરસ પ્રેમ મસ્ત મજાનું બધી બરોબર ને? શું કરો છો બધાય? મજામાં? સંભળાણું નહીં? હા હા સરસ. ચાલો આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે પોટેન્શિયોમીટર. શેની વાત કરવાની છે? પોટેન્શિયોમીટર. જો લાસ્ટ ટાઈમ આપણે જે છે વાત કરી હતી વિસ્ટન બ્રિજની વાત કરી. શેની વાત કરેલી હતી? તો કે વિસ્ટન બ્રિજની. બરોબર. તો એના જેવું જ સાધન છે પોટેન્શિયોમીટર. જેવું કામ છે એવું ગુણધર્મ છે. પોટેન્શિયોમીટર બરાબર. પોટેન્શિયોમીટર જે છે એનું કામ શું? તો પોટેન્શિયોમીટરનું કામ શું થશે? તો કે એના આપણે ઉપયોગ જોઈએ. એનો ઉપયોગ સેલનું EMF માપવા માટે. બીજો બે સેલના EMF ની સરખામણી માટે અને સેલનો આંતરિક અવરોધ માપવા માટે. બરાબર. કોઈ પણ બે સેલ હશે, બે સેલ શું માપવા માટે? કોઈ પણ સેલનું EMF માપી શકે. બરાબર. એ તો આપણે ખ્યાલ જ છે, આગળ ભણી ગયા છીએ. બે અલગ અલગ સેલ આપેલા હશે, દાખલા તરીકે લેક્લાન્સે સેલ છે, ડેનિયલ સેલ છે. બેના EMF ની કમ્પેરિઝન કરવી જોઈએ. કેમિસ્ટ્રીમાં આવી ગયું છે લેક્લાન્સે સેલ છે, ડેનિયલ સેલ છે, એના EMF ની કમ્પેરિઝન કરવા માટે. બરોબર. કે ભાઈ આનું કેટલું ને આનું કેટલું. બરોબર. એ કમ્પેરિઝન કરવા માટે. કોઈ પણ સેલ જે હશે એનું શું કરવા માટે? આંતરિક અવરોધ ગોતવા માટે. બરોબર. કોનો ઉપયોગ થશે? તો કે પોટેન્શિયોમીટરનો ઉપયોગ થાય. બરોબર. પોટેન્શિયોમીટર જે છે PD માપે છે. એટલે વોલ્ટેજ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે અથવા કોઈ પણ અવરોધ હોય, અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ માપવા હોય તો આપણે લેબોરેટરીમાં જનરલી શેનો ઉપયોગ કરીએ છીએ? વોલ્ટમીટરનો. તો પોટેન્શિયોમીટરનો ઉપયોગ પણ બી માટે થશે, પણ પોટેન્શિયોમીટર વોલ્ટમીટરની સાપેક્ષમાં વધારે ચોક્કસ મૂલ્ય માપે છે. બરાબર. પોટેન્શિયોમીટર જે છે વોલ્ટમીટરની સાપેક્ષમાં વધારે શું તો ચોક્કસ મૂલ્ય માપે છે. જનરલી આપણે તો છોકરાઓને એમ થાય કે પોટેન્શિયોમીટરનો કામ ઉપયોગ, કારણ કે પોટેન્શિયોમીટર ઇન્સ્ટ્રુમેન્ટ બહુ મોટું હશે. જો મેં તમને વિસ્ટન બ્રિજનું દેખાડ્યું હતું એવું. બરાબર. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. વિસ્ટન બ્રિજમાં 100 સેન્ટીમીટર લાંબો વાયર હોય અને પ્રયોગ 100 સેન્ટીમીટર એટલે 1 મીટર. પ્રયોગશાળામાં આપણે જનરલી જે એક્સપેરિમેન્ટ કરીએ છીએ ને એમાં 4 મીટર લાંબો વાયર છે. તો વિચારો. બરાબર. તો જરૂરી નથી કે 4 મીટર હોય, 2 મીટર હોય, 3 મીટર હોય, પણ જનરલી એક આદર્શ કન્ડિશનમાં આપણે લેબોરેટરીમાં જે તમારો પોટેન્શિયોમીટર આવશે 4 મીટર લાંબો વાયર. 4 મીટર લાંબો વાયર એટલે કેટલું બધું મોટું થશે?
સ્ટડીઝમાં ખાલી 100 સેન્ટીમીટર લાંબો વાયર હતો એટલે કે 1 મીટર તો આમાં 4 મીટર 400 સેન્ટીમીટર લાંબો વાયર હશે એની રચના કેવી રીતે કરવામાં આવે હમણાં આપણે જોશું બરોબર હવે જો તો એટલું મોટું બધું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ દરેક વખતે ઉપયોગ કરવો આપણા માટે પોસિબલ નથી એટલા માટે જનરલી આપણે શાનો ઉપયોગ કરીએ વોલ્ટમીટરનો પણ ચોક્કસ મૂલ્ય જ્યારે જોતું હોય ત્યારે બને ત્યાં સુધી શેનો ઉપયોગ કરવામાં આવે છે પોટેન્શિયોમીટરનો એટલે પોટેન્શિયોમીટર શા માટે ચોક્કસ વેલ્યુ આપે કારણ કે પોટેન્શિયોમીટર જે છે ને નલ મેથડનો ઉપયોગ થાય છે નલ મેથડનો ઉપયોગ નલ મેથડનો ઉપયોગ એટલે આપણે લાસ્ટ ટાઈમ વિસ્ટન બેઝમાં સમજી ગયા કે નલ પોઈન્ટ એટલે શું બરાબર એ વસ્તુઓ જ આપણે આમાં ઉપયોગ થશે એનો ઉપયોગ કરીને મેળવવામાં આવે લાસ્ટ ટાઈમ તમને કીધું હતું કે જે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ નલ પોઈન્ટ મેથડનો ઉપયોગ કરીને બરાબર તમે ઉપયોગમાં લેશો એની એક્યુરેસી વધુ સારું હશે બરાબર એટલે પોટેન્શિયોમીટર જનરલી જે છે નલ મેથડના ઉપયોગ ઉપર શું કરે છે તો કે તમારે વર્ક કરવું હોય છે બરાબર આટલી વસ્તુ છે એટલા માટે પોટેન્શિયોમીટર જે છે વોલ્ટમીટર કરતાં વધુ સુપીરિયર છે વધુ આપણે અનુકૂળ આવેલું છે હવે દાખલા તરીકે આપણે બંધારણ જોઈએ બંધારણમાં હમણાં મેં તમને કીધું શું હશે અમુક મીટર લાંબો મિશ્ર ધાતુનો વાયર મિશ્ર ધાતુ શા માટે ઉપયોગમાં લેવામાં આવે તમને સમજાયું કારણ કે મિશ્ર ધાતુમાં તાપમાન સાથે અવરોધના એટલા મોટા બધા શું નહીં થતા હોય ફેરફાર ના થતા હોય એટલા માટે બરોબર અમુક મીટર લાંબો વાયર હશે હવે હમણાં તમને જે વસ્તુની વાત કરી હતી શું કે અમુક મીટર લાંબો વાયર જે હશે એમાં બનશે શું 400 સેન્ટીમીટર લાંબો વાયર તો શું એટલું બધું મોટું ઇન્સ્ટ્રુમેન્ટ આપણા પ્રયોગશાળામાં મૂકવું પોસિબલ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેરમાં ના તો સિમ્પલ વસ્તુ કાંઈ ના કરે 400 સેન્ટીમીટર વાળું હોય 200 વાળું હોય 500 વાળું હોય જનરલી પણ પ્રયોગશાળામાં 400 વાળું આવે તો કરવામાં શું આવે કે હું પહેલા તમને સાદી રચના દેખાડી દઉં પછી આપણે આગળ વાત કરીશું અને આડછેદનું ક્ષેત્રફળ કેવું હશે સમાન હશે આડછેદનું ક્ષેત્રફળ કેવું હશે તાર જે છે તાર વાય તેના આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય અમુક જગ્યાએથી જાડો પાતળો એવું ના હોય નકર એનો અવરોધ શું થઈ જશે બદલી જશે એટલા માટે સિમ્પલ આપણે રચના દોરીએ દાખલા તરીકે આ EMF વાળી અને V વોલ્ટ જેટલા ટર્મિનલ વાળી એક બેટરી છે એના સાથે એક વાયર જોડેલું છે બરોબર વાયર આ AB જે વાયર છે આપણે કયો છે વાયર AB હમણાં જેમ તમને વાત કરી આ AB વાયર જે છે AB વાયરની લંબાઈ કેટલી હશે 400 સેન્ટીમીટર માની લો 400 સેન્ટીમીટર જ છે અત્યારે દાખલા તરીકે અને E છે આપણા માટે હવે સમજો ચિત્ર સરખું જો આપણી મેઇન સપ્લાય છે EMF E છે ટર્મિનલ વોલ્ટેજ કેટલા છે V છે હવે આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે લ્યો તો કેટલો છે તમને સમજાયું છે આ બે છેડા વચ્ચે વોલ્ટેજ V છે એનો મતલબ શું થશે અહીંયા V હશે તો અહીંયા કેવું હશે 0 બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V - 0 એટલે V થઈ ગયું તો આ છેડાનું પોટેન્શિયલ કેટલું V હોય આ છેડાનું પોટેન્શિયલ કેટલું હશે 0 હશે સમજાયું છે ટેક્સ્ટબુકમાં નથી આપેલું પણ તમને કરાવું છું એટલે આગળની થિયરી સમજવામાં તમને વાંધો આવે નહીં બરોબર એકદમ લાંબો વાયર હશે સમાન આડછેદના ક્ષેત્રફળ વાળો હશે એના વચ્ચે આપણી મેઇન પાવર સપ્લાય છે 2 વોલ્ટ વાળી એટલે આ છેડાનું પોટેન્શિયલ V હોય આ છેડાનું પોટેન્શિયલ કેટલું હશે 0 હશે તો તમે એમ કહી શકો L લંબાઈમાં કેટલી લંબાઈમાં L લંબાઈમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V - 0 એટલે V હશે L લંબાઈમાં P પોટેન્શિયલ ડિફરન્સ બરાબર કેટલો કે V
આ તો આપણે સાદી રચના છે, હમણાં એક મેઇન રચના જોઈએ છે. આમાં પણ આપણે તટસ્થ બિંદુ મેળવવાનું આવશે. શું મેળવવાનું આવે આપણને? તટસ્થ બિંદુ. માની લો તટસ્થ બિંદુ અહીંયા મેળવ્યું C પોઈન્ટ ઉપર. કયા પોઈન્ટ ઉપર મેળવ્યું છે? C. અને C પોઈન્ટની લંબાઈ માની લો સપોઝ A થી C સુધીની લંબાઈ 1 મીટર છે. કેટલી છે? 1 મીટર. તો L લંબાઈમાં PDB હોય તો 1 મીટર લંબાઈમાં PDB એટલો. બોલો ચાલો બાળકો. L લંબાઈ B હોય તો 1 મીટરમાં કેટલો? 1 ઉપર અને B નીચે આવે એટલે હું દાસ 1 ગુણ્યા V એટલે B અને L આ નીચે આવશે એટલે V/L. બરોબર. આને કહેવામાં આવે પાય. શું કહેવામાં આવશે આને? પાય. પાયને બોલવામાં આવે વિદ્યુત એનું કહેવામાં આવશે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. શું કહેવામાં આવે? V/L. V/L શું કહેવામાં આવશે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. જુઓ બાળકો 11મા ધોરણમાં આવી ગયું છે તાપમાન પ્રચલન આવતું. શું આવતું? તાપમાન પ્રચલન. યાદ હોય તો dt/dx. શું આવતું? તાપમાન પ્રચલન એટલે dt/dx. 1 મીટર અંતરે રહેલા શું? 1 મીટર અંતરે રહેલા બે આડછેદ વચ્ચે તાપમાનના તફાવતને શું કહેવાય? તાપમાન પ્રચલન. બરોબર. પછી બીજું ફ્લુઇડમાં તમારે આવતું વેગ પ્રચલન. શું આવતું? ફ્લુઇડમાં આવતું વેગ પ્રચલન. dv/dx. શું આવતું? dv/dx. એકમ અંતરે રહેલા બે સ્તર વચ્ચે વેગના તફાવતને શું કહેવામાં આવે? વેગ પ્રચલન. બરોબર. તો આ વસ્તુ તમારે આવી ગઈ છે. તાપમાન પ્રચલન આવી ગયું, વેગ પ્રચલન 11માં આવી ગયું. એટલે આયા છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. સિમ્પલ ડેફિનેશન થશે બાળકો. શું થશે? બોલો જોઈ. વિદ્યુત સ્થિતિમાન પ્રચલનની વ્યાખ્યા V/L. અને V/L એટલે શું થશે? એકમ લંબાઈ દીઠ. શું? છેદ હોય. આપણે 1000 માં કીધું છેદમાં હોય. એકમથી ચાલુ કરવાનું. એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનને શું કહેવામાં આવે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય. એક એકમ લંબાઈ દીઠ બે બિંદુ વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ને એને શું કહેવામાં આવે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. હવે સપોઝ દાખલા તરીકે શું? દાખલા તરીકે 10 વોલ્ટની બેટરી છે. કેટલા વોલ્ટની બેટરી છે? 10 વોલ્ટની. અને તારની લંબાઈ જે છે આપણા માટે 4 મીટર છે. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ગોતવાનું કે તો અહીંયા શું આવશે? 10/4 મીટર. SI માં જ બધું લેવાનું. એટલે શું આવશે? 10/4 એટલે 2.5 વોલ્ટ પર મીટર. અને એકમ જે બનશે બાળકો એ એકમ શું બનશે? બોલો જોવાનું. એકમ વોલ્ટ પર મીટર. શું બનશે આનું એકમ? વોલ્ટ પર મીટર. ડાયમેન્શન ફોર્મ્યુલા જોતી હોય બરોબર. તો V માટે શું થશે? યાદ છે ને? V બરાબર W/Q. યાદ આવ્યું? V બરાબર શું હતું? W/Q. તો V ની ડાયમેન્શન ફોર્મ્યુલા કાર્યનું m1 l2 t-2 છેદમાં q એટલે it. it એટલે a1 t1. શું થાય? a1 t1. તો શું થશે? V ની ડાયમેન્શન ફોર્મ્યુલા m1 l2 આ t1 ઉપર જાય એટલે t-3 અને a-1 એના છેદમાં જે મીટર છે એટલે l1. ડાયમેન્શન ફોર્મ્યુલા શું બને? m1 l1 t-3 a-1. બરોબર. સમજાય છે? 10 વોલ્ટની બેટરી જોડેલી હોય અને 4 મીટર લાંબો વાયર હોય તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન 10/4. 10 વોલ્ટની બેટરી જોડેલી હોય અને 10 મીટર લાંબો વાયર હોય. પરીક્ષામાં તમને ગમે વાયરની લંબાઈ ગમે આવશે. મેં તમને શું કીધું? 400 સેન્ટીમીટર એટલે 4 મીટર જે છે એ પ્રયોગશાળામાં હોય છે. આમાં તો તમને ગમે એટલું આવશે. બરાબર. 10 મીટર લાંબો વાયર હોય, 10 વોલ્ટની બેટરી હોય તો એકમ લંબાઈ દીઠ શું? એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો કે 1 વોલ્ટ પર મીટર. એને શું કહેવામાં આવે?
વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કેના વડે દર્શાવાય phi વડે દર્શાવાય કોના વડે દર્શાવાય phi વડે હવે સાવ સિમ્પલ છે જો છોકરા હવે માની લો આ લંબાઈ જે છે એસી જેટલી સપોઝ x છે કેટલી છે લંબાઈ x તો કોઈ કહેશે બાળકો VAC એટલે શું A અને C બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોના વચ્ચે A અને C બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સાવ સહેલું એકમ લંબાઈ દીઠ કેટલું હશે V/L તો x લંબાઈ દીઠ કેટલું હશે અથવા એમ ખબર ના પડે તો L લંબાઈમાં V હોય કેટલું હશે L લંબાઈમાં V હોય તો x લંબાઈમાં PD એટલે તો શું થશે બોલો આઈ છે x મીટર લંબાઈમાં PD એટલે તો x ઉપર જઈને L નીચે આવે તો શું થશે બોલો જોઈ અને આને શું કહેવાય x ને LAC એટલે શું થશે A અને C બિંદુ વચ્ચેની લંબાઈ એટલે શું થશે આ L નીચે આવે એટલે V/L * x પણ V/L ને શું કહેવામાં આવે phi એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન જો તમને ખબર હોય અને x એટલે આની લંબાઈ LAC પણ લખી શકો અથવા તો ખાલી તમે x લખો તો પણ ચાલે સમજાય છે કે નહીં આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે રેડી બરાબર તો આટલું સ્થિતિમાન થાય હવે માની લો તમને નલ પોઈન્ટ મળે 2.5 મીટર અંતરે બોલો બાળકો નલ પોઈન્ટ ગયા મળે 2.5 મીટર અંતરે તો અહીંયા શું મૂકી દેવાનું વોલ્ટેજ V એટલે જે મેઇન બેટરી હોય એ મૂકી દેવાનું અને L એટલે શું કરવાનું તારની ટોટલ લંબાઈ મૂકી દેવાની શું મૂકી દેવાની તારની ટોટલ લંબાઈ સમજાય છે બાળકો આ કે ના બોલવું જોઈએ હા સરસ ચાલો વિડિયો પોઝ કરો અને કોપી કરો ફટાફટ આટલું જલ્દી ચાલો લખાઈ ગયું આગળ વધીએ આપણે જે ટેક્સ્ટબુકમાં જે સર્કિટ આવશે પ્રયોગશાળામાં જે આવશે હમણાં જ આપણે વાત કરીએ 400 સેન્ટીમીટર લાંબો વાયર છે તો 4 મીટર લાંબુ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવું બની જાય શક્ય છે પણ જગ્યા બહુ જાજી રોકશે એટલા માટે કરે શું જેવી રીતે ટ્વિસ્ટર બેઝમાં કઈ ના કરે દાખલા તરીકે આ રીતે જોવાનું આ વાયર છે ને 100 સેન્ટીમીટર આગળ રાખે પછી અહીંયા છે એક ધાતુની પ્લેટ મૂકી દો ત્યાંથી બીજો 100 સેન્ટીમીટર આમ જોડશે પાછી અહીંયા એક ધાતુની પ્લેટ મૂકી દો ત્યાંથી બીજો 100 સેન્ટીમીટર આ રીતે જોડે ત્યાંથી પાછી એક ધાતુની પ્લેટ મૂકી દો ત્યાંથી 100 સેન્ટીમીટર પાછો આ રીતે જોડશે થઈ ગયું બાળકો આ લાકડાનું એક પાટિયું હોય બરોબર એના ઉપર આ રીતે આખો 400 સેન્ટીમીટર લાંબો વાયર શું કરે જોડી દેશે તમારે જોકી જુદા જુદા સ્થાને શું કરવાની મૂકતી જવાની અને તમારે શું કરવાનું તટસ્થ બિંદુ મેળવવાનું આપણો આકાર છે A અને B હવે જો બાળકો સમજો સરખું આ A બિંદુ આવે આપણી આ મેઇન પાવર સપ્લાય છે EMF વાળી અને B વોલ્ટ વાળી બરોબર હવે એના સાથે અહીંયા એક RH એટલે રિયોસ્ટેટ જોડી દીધું છે પ્રયોગશાળામાં તમે જોશો અવરોધ પેટી જેવી રીતે આવે એટલે રિયોસ્ટેટ આવે સમજાય છે જો બરાબર રિયોસ્ટેટ આ રીતનું હશે હવે એમાં ઉપર એક સ્લાઇડર દેખાય છે એ સ્લાઇડરને તમે ફેરવશો ને એટલે શું થશે એનો અવરોધ શું છે બદલે એટલે રિયોસ્ટેટ એ ચલિત અવરોધ છે સ્લાઇડરને મૂવ કરીને તમે શું કરી શકો એને બદલી શકો એક વધારાની અહીંયા કડ જોડેલી છે કડ એટલે સ્વિચ બીજું કાંઈ નહીં અને આ છેડો અહીંયા P સાથે જોડી દીધો આ રીતનું છે અને EMF કેટલું છે E છે અને એનો આંતરિક અવરોધ R છે
ટર્મિનલ વોલ્ટેજ V EMF અને આંતરિક અવરોધ R છે વચ્ચે પણ જોડાયેલું હશે રિયોસ્ટેટ એટલે ચલિત અવરોધ સતત તમારી જરૂરિયાત મુજબ વેલ્યુ તમે બદલી શકો હવે જુઓ બાળકો ખાસ ધ્યાન રાખો આમાંથી કઈ વાયરમાંથી પ્રવાહ ત્યાં પસાર થાય પેલા સિમ્પલ છે બુક સિવાયનું વધારાનું હજી હું તમને સમજાવું છું હવે શું થશે પોટેન્શિયોમીટર મીટરના વાયરની એકમ લંબાઈ દીઠ અવરોધ દાખલા તરીકે રો છે અહીંયા રો એટલે અવરોધકતા નથી બાળકો ગોટે ના ચડતા પોટેન્શિયોમીટરના વાયરની એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે એનો રો છે અને માની લો વાયરની લંબાઈ છે A થી B વચ્ચેની લંબાઈ કેપિટલ L છે વારંવાર બોલું છું પ્રયોગશાળામાં જનરલી 400 સેન્ટીમીટર હશે બાકી એક્ઝામમાં તમને ગમે તે આપી શકે તો કોઈ કહેશે આ પોટેન્શિયોમીટરના આખા વાયરનો અવરોધ કેટલો થશે બોલો પોટેન્શિયોમીટરના આખા વાયરનો અવરોધ કેટલો થાય તો પોટેન્શિયોમીટરના આખા વાયરનો અવરોધ એકમ લંબાઈનો રો હોય તો L નો કેટલો એકમ લંબાઈ નો રો હશે તો L લંબાઈનો કેટલો તો પોટેન્શિયોમીટરનો જે વાયર છે RAB એનો અવરોધ કેટલો થશે L રો આખા પરિપથનો અવરોધ કેટલો થશે બોલો કોઈ કહેશે બાળકો આખા પરિપથનો અવરોધ જો વાયરનો અવરોધ આવ્યો L રો બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ r અને માની લ્યો રિયોસ્ટેટ અત્યારે જે પોઝિશન ઉપર રાખ્યો છે એનો અવરોધ કેપિટલ R છે તો સમગ્ર પરિપથનો જે કુલ અવરોધ જે થશે ને કેપિટલ R વત્તા સ્મોલ r વત્તા શું થશે L રો મારે તમને એક વધારાનું સૂત્ર કેવું છે એ છે આ ગોતવાનું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન શું phi બરાબર v ના છેદમાં L અને એનું સૂત્ર આવું હશે E રો ના છેદમાં શું થશે એનું સૂત્ર E રો ના છેદમાં R પ્લસ L રો પ્લસ સ્મોલ r ખાસ યાદ રાખજો બાળકો બરોબર શું થશે phi બરાબર v by L શું થશે phi બરાબર v by L અને એનું સૂત્ર શું થશે E રો ના છેદમાં R પ્લસ L રો પ્લસ સ્મોલ r E એટલે શું તમે જે મેઇન સપ્લાય જોડેલું છે એનું EMF રો એટલે શું થશે પોટેન્શિયોમીટરના એકમ લંબાઈ દીઠ અવરોધ કેપિટલ R એટલે શું થશે બાહ્ય અવરોધ જો દાખલામાં બાહ્ય અવરોધ આપેલો હોય તો લેવાનો ના હોય અહીંયા 0 લઈ લેવાનો L રો તો આવશે જ શું કામ ને કાઢી લેવાય તો કંઈક તો અવરોધ રહેવાનો છે કેપિટલ L એટલે શું થશે બોલો જોઈ તારની શું થશે લંબાઈ E એટલે શું થશે મેઇન સપ્લાય નું EMF રો એટલે શું થશે વાયરનો એકમ લંબાઈ દીઠ અવરોધ સમજાય છે કેપિટલ R એટલે બાહ્ય અવરોધ L એટલે શું થશે પોટેન્શિયોમીટરના વાયરની લંબાઈ અને R એટલે શું થશે મેઇન સપ્લાય છે એનો આંતરિક અવરોધ રેડી આટલું યાદ રાખજો ઓકે ચાલો ગણો લખો આટલું ભાગ
લખાઈ ગયું તો આગળ જો હવે આપણો જે પહેલો ઉપયોગ છે એ આપણે જોઈએ બે સેલના EMF ની સરખામણી કરવાની શું કરવાની છે આપણે બે સેલના EMF ની સરખામણી કરવી છે તો એની સર્કિટ જે છે જો પરીક્ષામાં 2 માર્કમાં અથવા 3 માર્કનો પ્રશ્ન પૂછાય પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને બે સેલના EMF ની સરખામણી કરો આટલો ભાગ તો આવશે હવે તમને બે સેલ આપ્યા છે એકનું EMF E1 છે અને બીજાનું EMF કેટલું છે E2 છે હવે આ આપણી મેઈન સપ્લાય છે એ તો જોડવી પડે ને બારેથી તમારે કનેક્શન તો કરવું પડશે બરોબર એટલે આ મેઈન સપ્લાય થઈ હવે પેલો સેલ જે છે એને માયા જોડી દઉં આ મારો પેલો સેલ અને પેલો સેલ જે છે આપણો બરોબર એનું EMF દાખલા તરીકે E1 છે કેટલું છે બાળકો એનું EMF દાખલા તરીકે E1 છે બરોબર પછી બીજો સેલ છે એ આયા જો એનું EMF E2 છે કેટલું છે એનું EMF E2 પછી આગળ જતા છે ને અહીંયા એક ટુ વે કી હશે કઈ કી હશે ટુ વે કી આ કનેક્શન એક અહીંયા થશે બરોબર દાખલા તરીકે સી બિંદુએ આ કનેક્શન એક અહીંયા થશે દાખલા તરીકે ડી બિંદુ અને એક કનેક્શન જે અહીંથી કરવાનું થશે આ ઈ બિંદુએ અને એની સાથે આપણે ગેલ્વેનોમીટર જોડવાનું રહેશે શું જોડવાનું રહેશે ગેલ્વેનોમીટર અને ગેલ્વેનોમીટર સાથે તમારે શું જોડવાનું રહેશે જ્યોતિ કર શું જોડવાનું રહેશે ગેલ્વેનોમીટર સાથે જ્યોતિ કર બે EMF ની સરખામણી કરવી સરખામણી કરવા માટેની સર્કિટ છે 3 માર્કમાં પૂછાશે તો 1 માર્કનો એક માર્ક સર્કિટનો હશે બાકી સાબિતી 2 માર્કમાં પૂછાશે તો અડધો માર્ક સર્કિટનો હશે જો સાવ સિમ્પલ સર્કિટ છે બાળકો પેલા વાયર દોર નાખો હવે હરકો જોવું જોઈએ એ પોઈન્ટ છે એમાંથી 3 છેડા નીકળ્યા પહેલો છેડો ગયો મેઇન સપ્લાયના પ્લસમાં સમજાય છે બીજો છેડો ગયો E1 ના પ્લસમાં ત્રીજો છેડો ગયો E1 ના પ્લસમાં E2 ના પ્લસમાં સિમ્પલ એમાંથી 3 વાયર કાઢવાના 3 વાયર પ્લસ પ્લસ પ્લસમાં દેવાની મેઇન સપ્લાયના પ્લસમાં એક E1 ના પ્લસમાં અને અહીંયા દેવાનો E2 ના પ્લસમાં આના જે બે માઈનસ આ 2 એકમાં જોડી દેવાના અહીંયા જોડી દેવાના 2 એકમાં બરોબર C અને D અને આના હારે એક ગેલ્વેનોમીટર જોડવાનું ગેલ્વેનોમીટર અને જોડી ડાબી સાઈડના ભાગમાં ચાલો મેઇન સપ્લાય સાથે બાહ્ય અવરોધ તરીકે ઘણી વખત રિઓસ્ટેટ હશે અથવા તો અવરોધ પેટી પણ હશે શું હશે અવરોધ પેટી એટલે આરડીપી લાસ્ટ ટાઈમ તમને સમજાવ્યું છે એક સાદી કડ જોડવાની અને આ છેડો ક્યાં જોડી દેવાનો બી માં આ તમારે શું થઈ ગઈ સર્કિટ થઈ ગઈ હવે ટુ વે કીમાં શું હશે જો જ્યારે આપણે પહેલા સેલનું EMF માપવું હોય ને કોનું સેલનું પહેલા સેલનું તો પહેલા સેલનું EMF માપવાનું હોય ત્યારે પ્રયોગમાં તમને અહીંયા આવશે ત્યારે એનો ઉપયોગ આવશે તેઓ તમને ના સમજાવી શકું ત્યારે આ બે છે ને કનેક્ટ થશે C અને D સોરી C અને E કનેક્ટ થશે કોણ કનેક્ટ થશે હવે જો શું થશે અહીંથી I જેટલો પ્રવાહ આવે તો I જેટલો પ્રવાહ વાયરમાંથી જશે ના ઉપરથી જશે પણ જો આ E2 બેટરીમાંથી નહીં જાય અત્યારે કેમ E2 બેટરીમાંથી નહીં જાય કારણ કે અહીંયા સર્કિટ બ્રેક છે એટલે ઈ બધો પ્રવાહ જે છે A માંથી E1 માંથી B થી E થી ગેલ્વેનોમીટરમાંથી પાસ થશે કે નહીં હવે તમારે કરવાનું શું છે છોકરા જો આ જોટી કડ જે છે આ વાયર ઉપર તમારે ધીમે ધીમે ફેરવવાની છે ના ફેરવવાનું નથી લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું પિસ્ટન બેઝમાં ફેરવશો તો શું થશે ઘસાશે ને પરિણામે શું થશે વાયર પાતળો થાય અને વાયર પાતળો થશે તો જુદા જુદા ભાગનો અવરોધ શું થઈ જશે બદલી જશે એટલા માટે જુદા જુદા પોઈન્ટ ઉપર મૂકવાનું જુદા જુદા પોઈન્ટ ઉપર તમારે મૂકવાનું આયા મૂકો જોવાનું શું જોવાનું કે ગેલ્વેનોમીટરનું આવર્તન
આવે છે કે પછી ગેલ્વેનોમીટરનું આવર્તન નથી આવતું. જુદા જુદા પોઈન્ટ ઉપર અહીંયા મૂક્યું, માની લો ગેલ્વેનોમીટરનું આવર્તન 20 ઉપર હતું, હજી આગળ ગયા 10 ઉપર આવ્યું, હજી તમે આગળ ગયા માની લો 5 ઉપર આવ્યું, હજી તમે આગળ ગયા હવે માની લો 0 ઉપર આવ્યું. તો ગેલ્વેનોમીટરનું આવર્તન જ્યારે 0 થાય તો એ પોઈન્ટ તમને શું મળ્યો કે નલ પોઈન્ટ. દાખલા તરીકે E1 સેલ કનેક્ટેડ હતો ત્યારે નલ પોઈન્ટ તમને અહીંયા મળ્યો N1 બિંદુએ. કયા બિંદુએ મળ્યું તમને? N1 બિંદુએ. હવે જોવો જોઈએ તો શું થશે? આટલો આ જે ભાગ થયો કે અહીંયા તમને તટસ્થ બિંદુ મળ્યું તો શું થશે? An1 શું થશે? An1 માની લો એટલા વાયરની લંબાઈ L1 છે. શું છે એટલા વાયરની લંબાઈ L1? તો હવે એને પરિણામે થશે શું? જોવો જોઈએ આ An1 જે છે બરોબર અલ્ટિમેટલી આ ભાગ કોના હારે જોડેલો કહેવાશે? E હારે જોડેલો કહેવાશે કે હજી જો છોકરાઓ A છેડો ક્યાં છે? E1 ના પ્લસમાં અને આ N1 છેડો ગેલ્વેનોમીટર થ્રુ થઈને ક્યાં કહેવાય? E1 ના માઈનસમાં. તો યાદ રાખો આપણે આને પહેલા સમજી ગયા છે. જો બેટરીમાંથી પ્રવાહ પસાર થતો હશે તો ટર્મિનલ વોલ્ટેજ આપે. યાદ છે ને શું આપે? ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઈનસ IR. શું આપે? V બરાબર E માઈનસ IR. પણ અત્યારે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર ના થાય અને પ્રવાહ પસાર ન થાય V બરાબર E માઈનસ IR. હવે I ની વેલ્યુ 0. કેમ I ની વેલ્યુ 0? તમને કેમ ખબર પડી? હમણાં જ મેં કીધું આપણે તાર ઉપર એક બિંદુ એવું ગોતશું. કેવો બિંદુ ગોતવામાં આવશે? એવો બિંદુ ગોતવામાં આવે કે જે બિંદુ માટે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0. પણ છોકરાઓ વિચારો ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ ક્યાંથી આવતો તો? E1 સેલમાંથી થઈને આવતો તો કે નહીં? તો ગેલ્વેનોમીટર માટે જો I 0 હોય તો એ તમારું શું કહેવાય? નલ મેથડ કહેવાશે. સમજો છો છોકરાઓ? તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 ઇટ મીન્સ E1 બેટરીમાંથી પસાર થતો પ્રવાહ 0. તો E1 બેટરીમાંથી પસાર થતો પ્રવાહ 0 એનો મતલબ A અને N1 વચ્ચે જે વોલ્ટેજ હશે ને શું કામ ને? કારણ કે જો A કોનારે જોડેલો છે? E1 ના પ્લસમાં અને N1 ક્યાં જોડેલું કહેવાય? E1 ના નેગેટિવમાં. તો આ બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે ઈ શું કહેવાશે? બેટરીનું EMF. શું કહેવાશે? બેટરીનું EMF. હવે આ વસ્તુ તો આપણા માટે હમણાં જ વિચાર્યું તો હમણાં જ કીધું તો સાફ સહેલું છે બરોબર. શું હતું બોલો જોઈએ? એકમ લંબાઈ દીઠ આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? V હશે કે નહીં? બરોબર. તો એકમ લંબાઈ L લંબાઈ કેટલી? L લંબાઈ દીઠ V હતું તો આપણે L1 લંબાઈ દીઠ પોટેન્શિયલ કેટલું? તો પોટેન્શિયલ કેટલું આવશે બોલો જોઈએ? L1 ઉપર જાય આ નીચે જાય એટલે શું આવે? V/L L1 આવે. પણ આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે VAN1 આ બે બિંદુઓ છે. હમણાં તમને સમજાઈ ગયું કે શું આપશે? બેટરીનું EMF આપે. E પણ V/L એટલે બાળકો 5 લખાય ને? હમણાં જોયું હતું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન L1. સિમ્પલ થઈ ગયું પેલી. ઓકે ના બોલો બાળકો શું થશે? E1 બરાબર શું થશે? 5L1. ટેક્સ્ટમાં જે રીતે કર્યું છે એ રીતે આપણે જરા જોઈ લઈએ. તો એમાં કિર્ચોફના નિયમ મૂકજો ઉપરથી કર્યું. એના ઉપરથી કર્યું છે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીને જોવો છે. એમાં એને પરિપથ લીધો A થી N1 થી G થી E. અહીંયા 1 2 3 એવા નામ આપ્યા. ટેક્સ્ટમાં શું નામ આપ્યા છે? 1 2 3. આપણે C D E લીધું એટલે આપણે ક્યાં જવાનું? A થી N1 થી G થી E. ટેક્સ્ટમાં અહીંયા 3 લખ્યું હશે કારણ કે અહીંયા 3 લીધું છે. E થી C C થી E1 બરોબર. E થી C થી E1 અને પાછું અહીંયા આવી ગયા A ઉપર. આમાં તમે કિર્ચોફનો બીજો નિયમ લગાડો
અને કિર્ચોફનો બીજો નિયમ શેના માટે છે? વોલ્ટેજ માટે છે. તો અહીંથી ચાલુ કરો તો આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બોલો કેટલો છે? આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAN1 શું છે? આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VN1 અને VAN1 એના બરાબર તો શું થશે? આવડવા થશે કે નહીં? phi * L1 સિમ્પલ વસ્તુ હમણાં સમજાવ્યું હતું. L બિંદુએ તમને x જેટલા અંતરે કેટલા અંતરે x જેટલા અંતરે તમને તટસ્થ પોઈન્ટ મળે તો આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? phi * x કેટલો હશે? phi * x. તો એવી રીતે અહીંયા તમને આ બે છેડા વચ્ચે લંબાઈ કેટલી છે? L1. તો આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મુસાફરીની દિશામાં ગયા એટલે માઈનસ. તો VAN1 અને એના બરાબર શું થશે? phi L1. શું થશે? phi L1. ચાલો પછી અહીંયાથી આમ આગળ ગયા. આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન 0 હશે. કેમ 0 હશે? તો જ ગેલેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 હોય ને. સમજાય છે? એટલે પ્લસ અહીંયા 0. હાલો પછી અહીંથી બેટરીમાં નેગેટિવમાંથી ગયા પોઝિટિવમાંથી બહાર ગયા એટલે પ્લસ E1 પાછા હતા અહીંયા આવી બરાબર 0. therefore E1 બરાબર શું થાય? phi E1. આવી પેલી આ જે વસ્તુ હતી આ તમને આપણે બેઝિક મેથડ પ્રમાણે સમજાઈ ગયા, ટેક્સ્ટ બુક પ્રમાણે. ચાલો સમજાણ પડતું. હવે શું કરશે? બોલો. હવે E1 ને ડિસ્કનેક્ટ કરે એટલે અહીંથી આ ડિસ્કનેક્ટ કરશે અને આ પિનનું કનેક્શન કરે. હવે આ પિનનું કનેક્શન કરશે તો આનું EMF આખું અલગ પ્રકારનું હશે, આનું આના કરતા જુદું છે. તો હવે આ વખતે પ્રવાહ કેમાંથી પસાર થશે? E2 માંથી. E1 માંથી ના જાય કારણ કે આ ડિસ્કનેક્ટ થઈ ગયું. એટલે A થી E2 થી D થી E થી G થી બરોબર જશે કે નહીં? તો પાછો આપણે વાયર ફેરવવાનું. એક એવું બિંદુ ગોતવાનું કે જે બિંદુ માટે ગેલેનોમીટરનો આવર્તન 0 અને માની લીધી વખતે આ વખતે એવું દાખલા તરીકે N2. તો એ N2 ભાગની લંબાઈ કોના માટે? E2 માટે. E2 જ્યારે ગોતવું રહ્યા એ N2 ભાગની લંબાઈ દાખલા તરીકે કેટલી છે? L2 છે. તો સિમ્પલ વસ્તુ છે. શું કરવાનું થશે બોલો? ગેલેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 છે. N એટલે નલ પોઈન્ટ. N એટલે હું તો કે નલ પોઈન્ટ. N1 એટલે પહેલા સેલ માટે, N2 એટલે બીજા સેલ માટે. શું થશે બોલો છોકરાઓ? ઓમાં તો એમ થશે A અને N2 વચ્ચે. તો A છેડો કોના આવે કહેવાય? E ના પોઝિટિવ આવે. N2 છેડો E ના નેગેટિવ આવે. તો A અને N2 વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે ઈ જ કોના વચ્ચેનો કહેવાય? E2 ના બે છેડા વચ્ચે. પણ હમણાં સમજ્યું એમ અત્યારે તો પસાર થતો પ્રવાહ 0 છે. તો આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ શું કહેવાશે? બેટરીનું EMF. સિમ્પલ વસ્તુ. તો આ રીતે ગણી શકો પણ ટેક્સ્ટમાં આપ્યું છે રીતે આપણે ગણીએ તો શું લેવાનું? A થી N2, N2 થી G, G થી E, E થી D, D થી E2 પાછું એ. ચાલો A N2 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત x લંબાઈ હોય તો phi x, પણ અત્યારે લંબાઈ છે L2 એટલે શું થશે? માઈનસ phi L2. શું કામ માઈનસ? કારણ કે આપણે આ દિશામાં આગળ વધી છીએ, હારે હારે આગળ વધ્યા છીએ. આગળ ગયા ગેલેનોમીટર એમાં પ્રવાહ 0 તો બે બિંદુ વચ્ચે સ્થિતિમાન 0. હાલો પછી E માંથી T માંથી નેગેટિવ માં ગયા અને પોઝિટિવ માંથી બહાર આવ્યા એટલે પ્લસ E2 એના બરાબર 0. તો E2 બરાબર શું થશે? phi L2. સમજાણું છોકરાઓ? આ કે ના? હવે આપણે આ બે સેલના EMF ની કમ્પેરીઝન કરવાની તો શું કરવાનું? સમીકરણ 1 સમીકરણ 2 બેનો ગુણોત્તર લઈ લેવાનું. E1 ના છેદમાં E2 બરાબર phi L1 ના છેદમાં phi L2. phi કેન્સલ તો E1 ના છેદમાં E2 બરાબર L1/L2. સમજાણું છોકરાઓ? આ કે ના? તો આનો મતલબ શું થશે? L1 એટલે પહેલા સેલ માટેનું તટસ્થ બિંદુ, L2 એટલે બીજા સેલ માટેનું તટસ્થ બિંદુ. બેનો ગુણોત્તર લઈ લો એની કમ્પેરીઝન થઈ જશે. માની લો પહેલા સેલ માટે 10 સેન્ટીમીટર
બીજા સેલ માટે 20 સેન્ટીમીટર તો 10/20 એટલે 1/2 તો E1 બરાબર શું થશે 1/2 E2 બરાબર આ રીતે બે સેલના EMF તમે શું કરી શકો કમ્પેરીઝન કરી શકો આ સૂત્ર પરથી એમ કહેવાય E1 ની સામે L1 છે E2 ની સામે L2 છે તો શું કહેવાશે E is proportional to L કોઈ પણ સેલનું EMF શું કોઈ પણ સેલનું EMF તટસ્થ બિંદુની લંબાઈના શું હશે સમપ્રમાણમાં હોય એક વસ્તુ આ બીજું ટેક્સ્ટ બુકમાં નથી પણ પૂછાય છે MCQ જી નીટ માટે ગુજકેટ માટે શું કરે ખબર છે બે સેલ હોય ને બે સેલ એ બે સેલને સહાયકમાં જોડે અને વિરોધકમાં જોડે અને પછી તમને એની કમ્પેરીઝન કરવાની કે કેવી રીતે જોડે સહાયકમાં અને વિરોધકમાં યાદ છે છોકરાઓ સહાયક અને વિરોધક એટલે શું પેલા સમજાયું છે એક સેલનો નેગેટિવ અને બીજા સેલનો પોઝિટિવ તો એ સહાયક જોડાણ કહેવાય એક સેલનો નેગેટિવ અને બીજા સેલનો નેગેટિવ કેવું જોડાણ કહેવાય વિરોધક જોડાણ એટલે અહીંથી હવે સર્કિટ બદલી નાખું છું ટેક્સ્ટ બુકમાં એ લખી છે પણ હું તમને વધારાનું કરાવું છું જો અહીંથી આ સેલ કાઢી નાખો અહીંથી 2 કી કાઢી નાખો પેલા તો હાલો તો કોપી કરો અને લખો તો ભાઈ છોકરાઓ પછી હું તમને સમજાવું C D E હાલો પેલા કોપી કરો વિડિયો પોઝ કરો અને લખો ફટાફટ ચાલો લખાઈ ગયું તો હવે સહાયક વિરોધકનું જો સમજાવી દો શું કરે બે સેલ ઉપરની છે ને બાજુમાં જોડવું આ પહેલો સેલ E બાજુમાં આ બીજો સેલ E2 આ એક સાદી કોડ હોય આ છેડો નિરોધક તારે જોડવું સાદી કોડ છે હવે આ બે સેલનું અત્યારે કેવું જોડાણ કહેવાય બોલો છો સહાયક જોડાણ કહેવાશે કેમ સહાયક જોડાણ કહેવાશે કારણ કે એકનો નેગેટિવ છે એકનો કેવો છે પોઝિટિવ છે હવે આમાંથી પ્રવાહ બેમાંથી અત્યારે પસાર થતો હશે કે ના તો શું કરવાનું સહાયક જોડાણ માટે તટસ્થ બિંદુ ગોતવાનું શું ગોતવાનું સહાયક જોડાણ માટે દાખલા તરીકે બંને સેલને સહાયક સ્થિતિમાં જોડતા તટસ્થ બિંદુ દાખલા તરીકે L3 મળે છે કેટલું મળે છે L3 સહાયક જોડાણ એટલે આ જે જોડાણ છે સહાયક કહેવાશે બંને સેલને વિરોધક સ્થિતિમાં જોડતા સહાયક બિંદુ વિરોધક સ્થિતિમાં જોડતા તટસ્થ બિંદુ L4 અંતરે મળે છે વિરોધક એટલે આ વિરોધક છે આ બે સેલને શું કરે માઈનસ ના માઈનસ જોડી દે અહીંથી પછી આના અંદર ના એટલે કેવું જોડાણ થાય વિરોધક બરોબર તો E1 ના છેદમાં E2 બરાબર બે સેલની કમ્પેરીઝન આ વખતે કરવાની પરીક્ષામાં તમને દાખલો પૂછે કે બે સેલને સહાયકમાં જોડતા તટસ્થ બિંદુ મળ્યું 250 સેન્ટીમીટર અંતર બે સેલને વિરોધક સ્થિતિમાં જોડતા તટસ્થ બિંદુ મળ્યું 100 સેન્ટીમીટર અંતરે તો બે સેલના EMF ની કમ્પેરીઝન કરો તો E1/E2 બરાબર L3 L4 ના છેદમાં L3 L4 યાદ રાખજો બે સેલ હોય સહાયકમાં જોડો ત્યારનું તટસ્થ બિંદુ L3 વિરોધકમાં જોડો ત્યારનું તટસ્થ બિંદુ L4 તો કમ્પેરીઝન કરવાની કે તો એનો સરવાળો છેદના બે ની બાદબાકી એટલું યાદ રાખજો L3 હંમેશા L4 કરતા મોટું હશે કારણ કે સહાયક જોડાણમાં EMF વધે એટલે અહીંયા જ હમણાં કીધું સેલનું EMF લંબાઈના સમપ્રમાણમાં હોય
આ બે સેલને તમે સહાયકમાં જોડો તો પરિણામી EMF વધે તો એનું તટસ્થ બિંદુ દૂર મળે. બે સેલને વિરોધકમાં જોડો તો EMF ઘટે તો એનું તટસ્થ બિંદુ ક્યાં મળે? નજીક મળે. સમજાય છે? કોપી કરો ફટાફટ. પછી આગળની બીજી થિયરી જો આંતરિક અવરોધ ગોતવાની. ચાલો હવે જો સેલનો આંતરિક અવરોધ કેવી રીતે મળશે. સેલનો આંતરિક અવરોધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તમને કોઈ એક સેલ આપ્યો છે દાખલા તરીકે લેખલા છે અથવા તો 10 ને તમારે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ગોતવો છે આંતરિક અવરોધ તો પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને તમે મેળવી શકો છો. કેવી રીતે? ડાબી બાજુનો ભાગ એવો છે. આ સેલ છે. સેલનું EMF આપણો મેઇન સેલ હતો. V કેટલા હતા? ટર્મિનલ વોલ્ટેજ V હતા, મેઇન EMF E હતા. બરોબર? હવે આ સેલ છે E1 EMF વાળો આંતરિક અવરોધ R છે. દાખલા તરીકે R1 તો આપણે ગોતવું છે કેટલું છે. પૂછો ડાબી બાજુનો ભાગ એવો. હવે એક જ સેલ આપેલો છે. પહેલા બે સેલ શું કામ નામ આપેલા હતા? કારણ કે મેં બે EMF ની કમ્પેરિઝન કરવાની હતી. અહીંયા તમને કાલે ક્લાસ આપે કા ડેવી આપે. હવે તમને એમ કે એનો આંતરિક અવરોધ ગોતો. તો જેમ કરી છે એમાંથી બે છેડા લીધા. એક ગયો મેન સપ્લાયના પોઝિટિવમાં અને બીજો ક્યાં જશે? જુઓ જે સેલનો આંતરિક અવરોધ ગોતવો છે એના પોઝિટિવમાં. બરોબર? સમજાય છે કે નહીં? એમાંથી ઓમાં ત્રણ છેડા કાઢતા હવે આમાં બે છેડા. એક મેનના પોઝિટિવમાં અને બીજો છેડો ગયો આ જે સેલ છે એનો EMF દાખલા તરીકે E. બરોબર? એના પોઝિટિવમાં. હવે વધારાનું ડાબી બાજુ બધું એમ નેગેટિવમાંથી રિયોસ્ટેટમાંથી સાદી કળમાંથી ગયા B માં. હવે આપણે વધારાનું શું કરવાનું? તમારે અહીંયા એક આના સાથે સમાંતરમાં અવરોધ પેટી જોડી દેવાની. શું જોડી દેવાની? અવરોધ પેટી અથવા તો એકાદો શું કરવાનો? અવરોધ જોડી દેવાનો. પછી અહીંયા વચ્ચે એક તમારે સાદી કળ જોડી દો. શું જોડી દો? સાદી કળ K2. સમજાય છે? શું કરો છો? એમાંથી બે છે. એક ગયો મેન સપ્લાયના પોઝિટિવમાં અને બીજો ગયો G સેલનો આંતરિક અવરોધ ગોતવો એના પોઝિટિવમાં. આનો આંતરિક અવરોધ માની લો સ્મોલ આવે છે. સમજો આ બધું લીધું અને વોલ્ટેજ V છે. બરોબર? હવે આના હારે સમાંતરમાં અવરોધ પેટી જોડવાની. શું કરવાની? એક અવરોધમાં ગયો અને બીજો છેડો અહીંયા ગયો કે આ વચ્ચે એક સ્વિચ જોડેલી છે અને અહીંથી શું જોડી દેવાનું? ગેલ્વેનોમીટર. શું જોડી દેવાનું? ગેલ્વેનોમીટર. સમજાય છે બાળકો? હા, સાવ સહેલું છે. હવે કરવાનું શું? સૌપ્રથમ કળ K2 છે ને જે અવરોધ હારે જોડેલી છે K2 છે ને ઓપન રાખો. ત્યારે મળતું તટસ્થ બિંદુ શું કરવાનું? પડતું કળ K2 ઓપન રાખો અને ત્યારે મળતું તમારે તટસ્થ બિંદુ માપવાનું. કયું બિંદુ માપવાનું છે? ત્યારે મળતું તમારે તટસ્થ બિંદુ. હવે જોવું જોઈએ કળ K2 ઓપન રાખશો એટલે આ અવરોધ તો હશે જ નહીં. કારણ કે આ કળ તમે ખુલ્લી રાખી. આપણી ભાષામાં બોલો તો આ કળ સ્વિચને બંધ કરી દીધી તો પ્રવાહ ખાલી આમાંથી જશે. ખાલી આનું જ કનેક્શન હશે. હવે કળ K2 જ્યારે તમે ઓપન રાખો છો ત્યારે તમારે શું કરવાનું? તટસ્થ બિંદુ ગોતવાનું. અને માની લો તટસ્થ બિંદુ તમારું ત્યાં મેળવ્યું, અહીંયા N1 ઉપર મેળવ્યું, ત્યાં મેળવ્યું N1 ઉપર. બરોબર? અહીં જુદા જુદા બિંદુએ ગોતતા ગયા. હમણાં સમજાવ્યું કે આ તો કઈ છે તો અત્યારે તમને તટસ્થ બિંદુ અહીંયા મેળવ્યું તો આ A અને N1 એ બે કોના વચ્ચે કહેવાય? આના વચ્ચે કેવા છે કે EMF વચ્ચે. EMF પર બેટરી વચ્ચે. તો શું થશે બોલો? EMF અને AM2 આ જે સોરી AN1 આ જે લંબાઈ છે ને L1 જેટલી છે.
બરાબર. તો આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Vn1 એ તમને શું આપશે? આનો EMF આપશે કે નહીં? બરાબર. તો E બરાબર શું થશે? phi તો એનું હમણાં જ આપણે જોયું તો આગળ સમજી જતા. તો E બરાબર પડકો શું થશે? phi તો L1. હવે એટલે L1 એટલે કળ કેટલું ઓપન હતી ત્યારનું તટસ્થ બિંદુ. હવે તમારે શું કરવાનું ખબર છે? K2 ક્લોઝ કરો. K2 ક્લોઝ કરો એટલે ફિઝિક્સની ભાષામાં K ને તમે આનારે કનેક્ટ કરશો. હવે જો K ને તમે આનારે કનેક્ટ કરશો એટલે શું થશે? બોલો. K ને જ્યારે તમે આનારે કનેક્ટ કરશો એટલે શું થશે? અવરોધ પેટી આનારે પેરેલલમાં આવશે. હા કે ના? તો આ વખતે અવરોધ પેટીમાંથી પણ કંઈક પ્રવાહ પસાર થશે કે નહીં? તો જ્યારે K2 ક્લોઝ અથવા તો આપણી ભાષામાં બોલો તો ચાલુ કરો ત્યારે અવરોધ EMF વાળી બેટરી સાથે જોડાશે. ત્યારનું તટસ્થ બિંદુ AM2 બરાબર A2 છે. હવે શું કરવાનું? બોલો બાળકો. હવે આ બે એકબીજાને કનેક્ટ થઈ ગયા. પાછું ત્યારનું તમારે શું કરવાનું? તટસ્થ બિંદુ માની લીધી. તટસ્થ બિંદુ તમને ક્યાં મળ્યું? N2 ઉપર. અને A2 બરાબર કેટલું છે? L2 છે. હવે એક વસ્તુ સમજો. અત્યારે આ બે પોઈન્ટ છે એ કોના હારે કહેવાય? આ A છે ને આ પોઝિટિવ વાળી કહેવાય, અવરોધારે કહેવાય. આ N2 છે ને નેગેટિવ વાળી કહેવાય, અવરોધારે કહેવાય. તો અત્યારે બેટરીનો તમને ટર્મિનલ વોલ્ટેજ મળશે. શું મળશે તમને? બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. તો એ N2 એટલે આ બે બિંદુ અવરોધ ના હોય તો ત્યારે ખાલી EMF મળે. પણ અવરોધ જ્યારે જોડશો ત્યારે તમને શું મળે? ટર્મિનલ વોલ્ટેજ. માટે ટર્મિનલ વોલ્ટેજ મળે. એ કેટલા હશે? V જેટલા, મેન સપ્લાય જેટલા હશે. તો V બરાબર શું થશે? 5 * L2. શું થશે? 5 * L2. બરાબર. સમીકરણ 1 સમીકરણ 2 નો ગુણોત્તર લઈ લો. એક અહીં કરી એટલે શું થશે? E/V = 5L1 ના છેદમાં 5L2. 5 કેન્સલ. તો E/V = L1/L2. આને કેવું? સમીકરણ નંબર 3. કેટલામું સમીકરણ નંબર 3. ચાલો હવે અવરોધ જોડેલો હશે એટલા માટે બાહ્ય અવરોધ જોડેલો એટલા માટે શું થશે? E બરાબર IR પ્લસ IR થાય. સમજો છો બાળકો? અવરોધ જ્યારે જોડેલો હશે ત્યારે બેટરીના EMF માં આ અવરોધ એડ થાય, આ અવરોધ એડ થાય. એટલે E બરાબર IR પ્લસ IR. E બરાબર IR પ્લસ R. એટલે અવરોધના બે છેડા વચ્ચેના ટર્મિનલ વોલ્ટેજ સિમ્પલ V બરાબર IR. કોના વચ્ચે? અવરોધ બે છેડા વચ્ચેના ટર્મિનલ વોલ્ટેજ V બરાબર IR. આ કોના માટે? આપણી આ બેટરી માટે. ચાલો હવે E/V બરાબર શું આવે? I R પ્લસ R ના છેદમાં IR. IR કેન્સલ. therefore E/V = R પ્લસ R. સોરી R પ્લસ કેપિટલ R ના છેદમાં કેપિટલ R. સમજાણું બાળકો? આટલું આવશે. હવે આને તમે બેને સ્વતંત્ર છેદ આપવો હોય તો આપી શકો. તો E/V બરાબર R/R પ્લસ 1. બરાબર. સમીકરણ 3 અને 4 બેની તમે સરખામણી કરો. E/V ની વેલ્યુ L1/L2 અહીંયા મૂકી દઈએ. L1/3 બરાબર 4. તો L1/L2 બરાબર R/R પ્લસ 1. therefore R/R બરાબર L1/L2. આ બાજુ આવે એટલે શું થશે? -1. તો સ્મોલ r બરાબર R into L1/L2 -1. આ આંતરિક અવરોધ શોધવાનું સૂત્ર મળ્યું. શું મળ્યું? આંતરિક અવરોધ
તમારું સૂત્ર અને એમાં કેપિટલ R એટલે શું થશે બાહ્ય અવરોધ કયો બાહ્ય અવરોધ લેવાનો આ નથી લેવાનો બેટરી સાથે જે વધારાનો રેઝિસ્ટન્સ બહુ જોડેલો છે એના સાથેનો તમારો આંતરિક અવરોધ હતો ખાસ યાદ રાખજો L1 એટલે શું છે L1 એટલે કળ K2 ઓપન હોય ત્યારનું તટસ્થ બિંદુ અને L2 એટલે શું છે કળ K2 ને ચાલુ કરો ત્યારનું શું છે તટસ્થ બિંદુ સમજાણું બાળકો આંતરિક અવરોધ શોધવાનું સૂત્ર ઓકે ચલો એટલે આ બે થિયરી હતી આપણા માટે બરોબર એક સેલ નું તમે EMF ને માપી શકો એની કમ્પેરિઝન કરી શકો અને આ રીતે તમે શું કરી શકો એનું આંતરિક અવરોધ શોધી શકો બરોબર બાળકો ખૂબ જ અગત્યની બે થિયરી છે અહીં આપણા ચેપ્ટરની બધી થિયરી પૂરી થઈ છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આને રિલેટેડ બધા દાખલા કરીશું પોટેન્શિયોમીટરના થોડા ગણાવી બાકી આપણે સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધશું બરોબર ઓકે બાળકો ધ્યાન રાખજો બધા ઘરે રહેજો સુરક્ષિત રહેજો બહાર ઓછું રખડજો બાય બાય ટેક કેર સી યુ અને કાંઈ પણ ડાઉટ હોય વોટ્સઅપમાં તમે મેસેજ કરી શકો છો 99 24 22 સી યુ બાય બાય